બે વાત. આપ સૌને મારા પ્રણામ. પણ બે વાત બહુ અગત્યની છે. જયભાઈ જાય મારે કહી દેવી છે. પહેલી વાત એ છે કે એમણે કહ્યું કે જયભાઈ એમનું માર્કેટિંગ નથી કરતા. એકચ્યુઅલી કોમોડિટી બજારમાં રહે અને વેચાઈ નથી ગઈ એવી જ્યાં તમે હવા ફેલાવતા રહો એનાથી મોટું માર્કેટિંગ કર્યું. આ એક્ટર્સ બિચારા પરણી નહીં છુપાવે છે, તો આ તો બજારમાં રહે છે એકદમ 100%. અને 40,000 નહીં પણ 1.5 લાખથી વધારે એમના ફોલોઈંગ છે, જેમાં 1,49,000 છોકરીઓ છે. જયભાઈ મરચા લઈને ફોટા પડાવે તો પણ છોકરીઓ લખે છે, મેં વાંચ્યું છે. સો દેટ્સ ઓકે. એટલે માર્કેટિંગ તો ફૂલ કરે છે જયભાઈ. પણ વાત મારે જે શરૂ કરવી છે જયભાઈની વાતથી જ કરવી છે. થોડાક વર્ષો પહેલાં એક દિવસ જયભાઈએ રાતના 2 વાગે મને મેસેજ કરેલો. હું સામાન્ય રીતે કોઈ દિવસ રાતના ફોન જોઉં નહીં. એ દિવસે અમારી કઈ ટેલિપથી હશે, કયું ઇમોશનલ કનેક્શન હશે કે ફોન બીપ થયો ને મેં જોયું અને એમાં જયભાઈએ મને લખેલું કે હું જિંદગીમાં પહેલી વાર આજે પપ્પાને હોસ્પિટલમાં મૂકીને આવ્યો પછી જિંદગીમાં પહેલી વાર ઘરમાં એકલો સૂતો અને મને સમજાયું કે ઘરમાં એકલા રહેવાની વેદના શું છે. કારણ કે આજ સુધી તો મારી સાથે મારા પપ્પા ઘરમાં હોય જ, એ ન હોય એ કલ્પના જ થથરાવી મૂકે છે. અને બહુ સરસ એમણે લખેલું કે હોટેલમાં તો હું બહુ વાર એકલો સૂતો છું. એકલા સુવાનો ભય નથી, ઘરમાં એકલા સુવાનો ભય છે. એટલે પપ્પાનું અસ્તિત્વ કેટલું આપણી ઉપર ઓવરપાવરિંગ હોય છે કે આપણે અસ્તિત્વને કોઈ દિવસ એની નોંધ સુદ્ધા લેવાની આપણને ફુરસત નથી હોતી. સાંજ પડશે એટલે આવશે એવું આપણે ધારીને ચાલતા હોઈએ અને એમાં એક દિવસ ન આવે ઈશાના પપ્પાની જેમ, તો સમજાય કે જે નથી આવ્યા એ રોજ આવતા હતા ત્યારે કેટલા મહત્વના હતા. સામાન્ય રીતે દૂધવાળો રોજ આવતો હોય તો આપણને કઈ ફરક નથી પડતો. કચરાવાળો રોજ આવીને કચરો લઈ જતો હોય તો આપણને કોઈ ફરક નથી પડતો. કામવાળો રોજ આવીને એનું કામ કરીને જતો રહે તો આપણને કઈ ફરક નથી પડતો. પણ આ બધાની વચ્ચે જો એક દિવસે ન આવે તો સમજાય કે એનું મહત્વ કેટલું છે. જયભાઈ લગભગ 1 કલાક બોલ્યા, કોઈએ ચેક નથી કર્યું કે શ્વાસ ચાલે છે કે નથી ચાલતા, પણ માથા પર કોથળી પહેરી જુઓ અને 3જી મિનિટે સમજાય કે શ્વાસ કેટલા અગત્યના હતા. એટલે એ પપ્પા છે ને એ માથા પર કોથળી પહેર્યા વગરના શ્વાસની જેમ આપણી આસપાસ રહે છે. H2O છે બધાને ખબર છે, હવામાં ઓક્સિજન છે બધાને ખબર છે. છૂટો પાડીને ક્યારે આપણું નાક લે છે, ક્યારે ફેફસામાં જાય છે, ક્યારે એમાંથી આપણા શ્વાસ ચાલતા રહે છે, ક્યારે એમાંથી લોહી વહીને હૃદય સુધી જાય છે, આપણે કદી નોટિસ જ નથી કરતા. આપણને લાગે છે કે તો એમ જ હોય ને, એમાં વળી શું. એકચ્યુઅલી એ અટકે ત્યારે સમજાય છે કે ઓ માય ગોડ, ધીસ વોઝ સો ઇમ્પોર્ટન્ટ. એન્ડ આઈ થિંક ધી ફાધર્સ એક્ઝિસ્ટન્સ ઇઝ લાઈક દેટ. વી ઓનલી રિયલાઇઝ વેન હી ઇઝ નોટ ધેર. બહુ બહુ મજાની વાત છે આ. અને બહુ સરસ કહ્યું જયભાઈએ કે બચ્ચું નાનું હોય ને ત્યારે એને લાગે કે આ હીરો છે, મારા પપ્પા કંઈ પણ કરી શકે. છોકરાઓ અંદર લડે તો એટલા ભયાનક ગપ્પા મારે કે તમે સાંભળો તો તમને એમ થઈ જાય કે ઓહો, આના મનમાં આવું હશે એના પિતા વિશે કે મારા પપ્પા, તને ખબર છે, એક મુક્કો મારે તો તને 15 ફૂટ દૂર ફેંકી દે. એને 15 ફૂટનું માપ નથી ખબર, એને પપ્પાની તાકાત ખબર છે. આ એવી ઉંમર છે કે જ્યારે પપ્પા જેવું શર્ટ પહેરવું ગમે, પપ્પા જેવા જૂતા પહેરવા ગમે, પપ્પાની જેમ માથું ઓળવું ગમે, પપ્પાની જેમ ચાલવું ગમે, એની જેમ બેસવું ગમે. પપ્પા ખાય ખાવાનું, એ ન ખાય તો નહીં ખાવાનું. પપ્પા રીંગણ નથી ખાતા, આપણે નથી ખાતા. રીંગણ કદી ચાખવાની પણ તસ્દી નથી લીધી. આપણે નથી ખાતા કેમ કે પપ્પા નથી ખાતા. એ પછી એક સમય એવો આવે કે જ્યારે આપણને લાગે કે આપણે બહુ સ્માર્ટ થઈ ગયા, દુનિયામાં આપણને વધારે સમજ પડે છે, અને ત્યારે પપ્પા એકદમ ડોબા લાગે, ઇરિટેટિંગ લાગે, નેગિંગ લાગે.
એ જરાક કંઈ સલાહ આપે કે બહુ સારું, ખબર છે મને, તમારી પાસે રાખો. અને મજાની વાત એ છે કે 2.5 કિલોનું બંડલ હાથમાં મુકાય ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય છે. માના પેટમાં હોય ને ત્યાં સુધી પિતાને ખબર જ નથી પડતી કે પોતે બાપ બનવાનો છે. મોટા ભાગના પુરુષોને આ રિયલાઇઝેશન ત્યાં સુધી થતું જ નથી જ્યાં સુધી એકચ્યુઅલ એ 2.5-3 કિલોનું બંડલ કપડામાં લપેટાઈને બંધ આંખો સાથે એના હાથમાં મુકાય. That's the time when he realizes કે ઓ માય ગોડ, આ 2.5 કિલોની સાથે તો મેજર જવાબદારીઓ દાખલ થઈ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન્સ છે મારા. ઘણા બધા પુરુષો એવા હોય કે ટિકિટ પિક્ચરની લેવાની હોય તો લાઈનમાં ઊભા ના રહે. રેસ્ટોરન્ટમાં જમવા જાય અને જુએ કે આપણે લાઈનમાં નથી ઊભા રહેતા. લગ્નમાં ના જમે કે લાઈનમાં ઊભા રહીને કોણ ખાય. પણ સાહેબ, બાળકનું એડમિશન લેવાનું હોય ને તો આગલી રાતથી લાઈનમાં ઊભા રહે અને કોઈ પણ પ્રકારના વિરોધ વગર કંઈ આમાં પોતે કંઈ કરી રહ્યા છે એવો એને પોતાને કદાચ અહેસાસ પણ નથી હોતો. કોઈ દિવસ ગાડીમાંથી પગ નીચે ના મૂકે. અહીં સુધી જવું હોય ને તો પણ ગાડી કઢાવે. 3 બિલ્ડિંગ દૂર જવા માટે પણ ચાલીને ન જાય. અને બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ પકડીને કેટલાય કિલોમીટર દોડે. અને આ બધું જે કરે એને પોતાને ખબર પણ નથી કે આ એનામાં આવતું ટ્રાન્સફોર્મેશન છે. કેટલા બધા પુરુષોને મેં જોયા છે કે પોતે અમુક શાક ન ખાતા હોય, અમુક રીતે વર્તતા હોય, ડાઇનિંગ ટેબલ ઉપર નક્કી કર્યું અમુક આમ જ જોઈએ, આમ ન જ જોઈએ. પછી એ જુએ કે બચ્ચું ઓબ્ઝર્વ કરે છે, ફોલો કરે છે. એટલે નક્કી કરે કે યાર મેં તો આખી જિંદગી કારેલા ન ખાધા, પણ આને શીખવવું પડશે. એટલે એની પત્નીને કહે કે મારી ડીશમાં કારેલા મૂકજે, મને બહુ ભાવે છે. પત્ની પણ હશે, પણ એને સમજાય કે આ એક પુરુષમાંથી પિતા બનવાની પ્રક્રિયા છે. બહુ સુંદર રીતે થતી હોય છે આ પ્રક્રિયા, આ બદલાવ. 3 વર્ષનું દીકરો હોય ને ઘરમાં તો એને રડે એટલે પેરેન્ટ્સ ખખડાવે, છોકરી છે તો રડે છે. થોડો મોટો થાય 10-11 વર્ષનો, અરીસામાં જોઈને આમ પટિયા પાડે એટલે એને મમ્મી વડે. છોકરીઓની જેમ પટિયા પાડે છે, અરીસામાં જોયા કરે છે. થોડો હજી મોટો થાય એટલે વહાલ કરવા આવે માને કે ભેટે કે ખોળામાં બેસે કે શું છોકરીઓની જેમ ચોંટા ચોંટ કરે છે. હજી થોડો મોટો થાય અને યુવાન લગભગ થવાની તૈયારીમાં હોય અને અમુક જાતની હસે, તોફાન કરે, અમુક રીતે કે છોકરીઓની જેમ શું ખીખી કરીને હસે છે. અને પછી 25 વર્ષનો થાય, 26 વર્ષનો થાય, લગ્ન થાય એટલે પત્ની સૌથી પહેલી ફરિયાદ કરે કે તમે તો એક્સપ્રેસિવ જ નથી. પણ સાહેબ, એક્સપ્રેશન તો 3 વર્ષનો હતો ત્યારથી એને શીખવ્યું કે નહીં કરવાનું, રડવાનું નહીં, બોલવાનું નહીં, વહાલ દેખાડવાનું નહીં, ચોંટવાનું નહીં, ભેટવાનું નહીં. દીકરી ઘરમાં જન્મે ને ત્યારથી તમે જુઓ એક પિતામાં વિચિત્ર બદલાવ આવે. 2 દીકરાનો બાપ હોય અને 1 દીકરીનો બાપ હોય, એમાં તમને ખબર જ પડે કે આ અચાનક જ મૃદુ થઈ ગયો. માણસ તરીકે એનામાં કંઈક વિચિત્ર જ પ્રકારની મૃદુતા આવી ગઈ. સારો થઈ જાય, નમ્ર થઈ જાય થોડો. તમને સમજાવવા માંડે કે આના ઘરમાં એક કશુંક બદલાવ થયો છે. કેમ થાય છે આવું? પુરુષની અંદર જે સ્ત્રૈણ ભાવ છે, આપણે બધા જ જાણીએ છીએ કે એક થોડું સ્ત્રીત્વ અને થોડું પુરુષત્વ મળીને એક આખું તત્વ બને છે. એની અંદરનું જે સ્ત્રૈણ ભાવ છે, જે આજ સુધી કોઈ દિવસ કોઈના પર એક્સપ્રેસ જ નથી થયો, એ અચાનક એક્સપ્રેસ કરવાની એને જગ્યા મળી જાય છે. મેં એવા ટાવરિંગ ઈગો જોયા છે એની દીકરીના નેલ પોલિશ કરતા 2.5 વર્ષની, અને દીકરી એને ખખડાવે કે સરખી રીતે કરો, આવી રીતે નહીં કરવાનો. અને મને ખબર છે એમ કે હા બેટા લાવ કરી આપું સરખી રીતે, આપણે ભૂસીને ફરી કરીએ. અને એવા માણસો એમ કે તમે લોકો એનાથી થથરતા હોય, આઈએએસ ઓફિસરના ટેબલ પર પૈસા મૂકીને એમ કે ટેન્ડર થવું જોઈએ, એવા લોકો એની દીકરીની નેલ પોલિશ કરતા હોય તો આ ધ્રુજતા મેં જોયા છે. કારણ એ છે કે પિતા છે ને એ આમ અખૂટ વાલ છે, ખૂબ સ્નેહ છે, પણ આ કોમ્પ્રેસ્ડ સ્ટ્રેન્થ છે, અંબુજા સિમેન્ટ. પૂરી રાખ્યો છે આ સ્નેહને, આ પ્રેમને, આ વાલને એક્સપ્રેસ થવા જ નથી દેતા.
અને માને મજા એ છે કે કોળિયા ભરાવે ને ગીતો ગાય ને અલરડા ગાય ને મોટું કરે ને બાળોતિયા બદલાવે ને માને એટલી બધી તક મળે છે પોતાનું સ્નેહ વ્યક્ત કરવાની. જો કે હવેના પિતાઓ બધા બહુ જ સરસ છે. હું જોઉં છું આ યુથ ના જે ફાધર્સ છે બધા, એ તો ડાયપર બી બદલાવે ને રાખે ખરા ને ખવડાવે ખરા. હમણાં થોડા દિવસ પહેલા જ હું હૈદરાબાદથી આવતી હતી, 2.5 કલાકની ફ્લાઇટ, અને પતિ પત્ની અને સાથે 2.5-3 મહિનાનું બાળક, આઈ એમ શ્યોર એનાથી મોટું નહીં હોય. અને પત્ની ખૂબ થાકેલી, તમને ખબર પડે કે એ આમ ચૂર થઈ ગઈ છે, એમ ફ્લાઇટમાં બેસે એટલે ઊંઘી જવાની છે. અને જેવી પત્ની સૂઈ ગઈ એવું આ બચ્ચાને હસબન્ડે હેન્ડલ કરવા માંડ્યું. અને 2.5 કલાકની ફ્લાઇટ દરમિયાન બાળક મા તરફ જુએ પણ નહીં. એટલી બધી શાંતિથી ને કાળજીથી એણે કંઈક એને મોબાઈલ ઓન કરી આપ્યો ને કંઈ ફલાણું. અને 3 જ મહિનાનું બાળક, એટલે એ મોબાઈલમાં જોતું હશે કે નહીં રામ જાણે, પણ એને જે આવડ્યું તે બધું એણે એને બિઝી રાખવા માટે કર્યું. અને મેં એને ઉતરતી વખતે કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર, આઈ મસ્ટ સે. એટલે મને કે આઈ એમ જસ્ટ અ ફાધર ટ્રાઇંગ ટુ બી વન્ડરફુલ. એટલે આ નવી પેઢીના પિતા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે બધા. પણ કેટલાક કિસ્સાઓ જે મેં આ વાત કરવાની હતી માટે વાંચ્યા જાણ્યા, એમાં એક બહુ મજાનો કિસ્સો, બધા જયભાઈએ જાત જાતના કિસ્સા કહ્યા, પણ એમાં એક બહુ મજાનો કિસ્સો છે. રાજ કપૂરે સ્ટુડિયો જવાનું લગભગ બંધ કરી દીધેલું. રણધીરજી સ્ટુડિયો પર બેસે, અને હું જ્યારે શફી નામદાર સાથે કામ કરતી હતી, એમની સાથે અંગત સંબંધમાં હતી, ત્યારે હિનામાં શફીજી શૂટ કરે અને હું આરકે સ્ટુડિયો એ સમયે જવાનું બનેલું. એટલે મેં રણધીરજીને કહ્યું કે મને એક્સપિરિયન્સીસ તમારા ફાધરના કો ન છપાયા હોય એવા એક્સપિરિયન્સીસ, તો કે એક મેં બતાના ચાહુંગા. ત્યારે એમણે આ કિસ્સો કહેલો કે રાજ કપૂરે જવાનું બંધ કરી દીધેલું, રણધીરજી સ્ટુડિયો સંભાળે. એક દિવસ અચાનક જ રાજ કપૂર સ્ટુડિયો પહોંચ્યા અને એમણે જોયું કે 2 લાઇટમેન, જે રાજ કપૂરના સમયના લાઇટમેન હતા, એ બહાર બેઠેલા. એટલે રાજજીએ ગાડી ઊભી રાખી, પોતે ઉતરી ગયા કે ક્यों शूटिंग नहीं है क्या, बाहर क्यों बैठे हो? कि शूटिंग तो है, चल रही है. तो क्या आप यहाँ क्यों बैठे? कि बाबा ने हमारी छुट्टी कर दी. ગાડી ત્યાં જ છોડી અને બંનેના હાથ પકડી 2 હાથમાં, અને રાજ કપૂર એમને પોતાની ઓફિસ સુધી અંદર લઈ ગયા, હવે જે ચેમ્બર રણધીરજી વાપરતા હતા, અને લાત મારીને દરવાજો ખોલ્યો, અંદર દાખલ થયા અને રણધીર कपूर ने કહ્યું કે तुम जिस कुर्सी पर बैठे हो ना, वो तुमको तुम्हारे बाप ने दी है, लेकिन तुम्हारे बाप को ऐसे लोगों ने दी है. ये लोग जिंदा रहेंगे तब तक उनकी तनख्वाह जाएगी. छुट्टी करने का अधिकार तुम्हारा है ही नहीं. तुम किसी को काम पर रख सकते हो, आरके स्टूडियो से छुट्टी करने का अधिकार तुम्हारा नहीं है. ત્યારે સમજાય કે આ જે લીગસી પરંપરા જેને આપણે કહીએ છીએ, એ બહુ ઝડપથી વિલીન થઈ રહી છે. ફરહાન અખ્તરે એક સીન લખ્યો છે જિંદગી ના મિલેગી દોબારામાં, એ તમે જુઓ તો તમને સમજાય કે આ એના પિતા સાથે બનેલો સિક્વન્સ છે. આમ જ થયું હશે. 10-12 વર્ષનો છોકરો હતો અને પ્રેમમાં પડીને શબાનાજીની સાથે રહેવાનું શરૂ કર્યું. બહુ સારી વાત કહેવાય કે એમણે ઘર છોડી દીધું અને એ શબાનાજી સાથે રહેવા ગયા, અને છોકરાઓની કોઈ કમ્ફર્ટમાં ડિસ્ટર્બન્સ ન થાય એવી રીતે એમણે પોતાનું ઘર છોડી દીધું જાવેદજીએ. પણ ત્યારે એક સવાલ એવો થાય કે પિતા એના માથા પર નહોતા, એક આખી છત ગાયબ હતી. એમ જ્યારે ઈશા લખે છે ત્યારે આ ફિલિંગ ફરહાનને પણ થઈ જશે કે હવે પપ્પા અહીંયા નહીં રહે, હવે પપ્પા નહીં રહે તો શું થશે. એ સવાલ સાથે, એ પીડા સાથે મોટા થયેલા સંતાનો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પોતાના પિતાને હેટ કરે છે. ગમે તેટલા સફળ થાય, ગમે તે કરે, પણ એનો એક ખૂણો અધૂરો રહી જાય છે. સાહિર લુધિયાનવી 9 ભાઈ બહેનો, અને એના પિતા મહારાક્ષસ, સામેવાળા ઉપર એને એટલો બધો ગુસ્સો કે પોતાના દીકરાનું નામ એણે સામેવાળાના નામ પરથી પાડ્યું, અને એને મારે કોઈ કારણ વગર. અને મારે ત્યારે એવું કે લેતો જાય. એટલે કોઈકના પરનો ગુસ્સો જ્યારે પોતાના બાળક પર, અને સાહિરના મધર એમના લીગલી વેડેડ પત્ની નહીં. એક દિવસ એવો આવ્યો કે માં ઘર છોડીને જતી હતી, મોટી હવેલી, અને માએ કહ્યું કે બેટે તુમ યહીં રહો, તારી સગવડ અહીં જ સચવાશે. મને ખબર નથી હું તને મારી સાથે રાખી શકીશ કે નહીં, હું શું કરીશ એની પણ મને ખબર નથી. ત્યારે સાહિરે માનો હાથ પકડ્યો, એકવાર પાછળ ફરીને હવેલી તરફ જોયું ને ચાલવા માંડ્યો.
ત્યારે સમજાય કે પિતા એ દરેક વખતે બહુ અદ્ભુત વ્યક્તિત્વ જ છે, પિતા દરેક વખતે સાચા જ છે, પિતા દરેક વખતે સ્નેહની સરવાણી જ છે. ના, કેટલાક પિતા આજે પણ આપણે ફરીને જોઈએ તો ઇતિહાસમાં એમણે એક એવી લીટી દોરી છે કે જે ભૂંસાતી નથી. માણસના મનમાંથી પણ નહીં, એના જીવનમાંથી પણ નહીં, ને એના વર્તનમાંથી પણ નહીં. ફ્રાન્સ કાફકાએ એના પિતાને પત્રો લખ્યા છે. એમાં એણે લખ્યું છે કે તમે ટેબલ પર બેસીને અવાજ કરો તો વાંધો નહીં, હું કરું તો એ જંગલિયત છે. તમે નખ કાપો તો વાંધો નહીં, હું નખ કાપું તો એ બાર્બેરિયન પ્રવૃત્તિ છે. એટલે આ પણ બાળ ઉછેરના બહુ મહત્વના મુદ્દા છે. માત્ર અહોરૂપમ અહોધ્વનિ પિતા વિશે કરવાનો મારો આશય નથી. હું એ પ્રકારની વાત સામાન્ય રીતે કરતી નથી. વાત મારે એ કરવી છે કે બાળ ઉછેરમાં પિતાનું મહત્વ શું. ડિયર ફાધર, હુ ઇઝ અ ડિયર ફાધર? હાઉ કેન યુ બીકમ અ ડિયર ફાધર? હાઉ કેન યુ નોટ બીકમ એ ફાધર હુ ઇઝ hated or whom you don't want to talk about? આપણે કેટલા બધા સંતાનોને ઓળખીએ છીએ કે એના પિતા વિશે એને વાત જ ના કરવી હોય. તમે જેટલી વખત એને ત્યાં લઈ આવો ત્યાંથી એ ભાગે કે મારે પપ્પા વિશે વાત નથી કરવી, મારે માત્ર મમ્મી વિશે વાત કરવી છે. એવું કેમ થાય છે સંતાનના ઉછેરમાં? કદાચ બહુ શાંતિથી વિચારીએ અને સાયકોલોજીમાં ઊંડા ઉતરીએ અને વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો સમજાય કે પુરુષ સામાન્ય રીતે પોતાનો સ્પર્મ આપીને ભૂલી જાય છે. સ્ત્રી એને 9 મહિના પોતાના શરીર સાથે, પોતાના આત્મા સાથે, પોતાની તમામ અસ્તિત્વ સાથે વીંટળાયેલું રાખે છે. તમે વિચારી જુઓ, 3 કલાક ખાલી એક કિલોનો 1.5 કિલોનો તકિયો પેટ પર બાંધીને હરીફરી જુઓ તો તમને સમજાય પુરુષ તરીકે કે 9 મહિના આટલું વજન ઊંચકી રાખવું અને તમારી તબિયતથી શરૂ કરીને તમારા શરીરના આકાર સુધીમાં બદલાવ આવે. હવે ખબર છે કે કમર એવી નહીં રહે, હવે ઇસ્ત્રી થાય એવું પેટ હતું, હવે નહીં રહે. આ બધાની સાથે પણ સ્ત્રી નક્કી કરે છે માં બનવાનું. કેમ? કારણ કે પુરુષને અમર થવું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. માં બનવાનું સુખ તો છે જ, પણ સાથે સાથે ડીએનએને વધારવાનું, પુરુષને અમર કરવાનું પણ એક તત્વ છે. દરેક પુરુષ પોતાના સંતાનમાં ફરી જીવે છે. કુળ વધુ કહેવાય છે. કુળને જે વધારે છે તે કુળ વધુ છે. જે પરણીને આવે છે એ પુત્ર વધુ છે. પુત્ર કરતા પણ વધુ એવી પુત્ર વધુ. કેમ કે છે આવું? કારણ કે વધારી આપે છે, એ વેલો આગળ ચલાવે છે. અને આવી સ્ત્રી જ્યારે સંતાનને જન્મ આપે છે ત્યારે પુરુષને લાગે છે કે ઓહો હો, એણે તો શું આપી દીધું. હિન્દી સિનેમાઓએ 1000 વખત આપણને કે તુમને મુझे પિતા બનાકર મુझे सब कुछ दे दिया. વાત તો સાચી. એક બાળક હાથમાં આવે 2.5 કિલોનું બંડલ ત્યારે પુરુષને સમજાય કે ઓ ધીસ ઇઝ વોટ માય મેનહુડ ઇઝ ઓલ અબાઉટ. પિતા નહીં બની શકતા પુરુષોને મળો તો સમજાય કે એમના આખા વર્તનમાં કેટલો ભયાનક કશું ખૂટતું હોય એવી એમને લાગણી થાય છે. આપણે જે આઈવીએફ ના ક્લિનિક્સમાં કે તમે કોઈ એવા આઈવીએફ કરતા ડોક્ટર્સ પાસે જાઓ તો તમને સમજાય કે માં બનવાની જેટલી ઝંખના સ્ત્રીમાં નથી ને એટલી ઝંખના પુરુષમાં છે પિતા બનવાની. કારણ કે પિતા બનવાથી એનું પુરુષત્વ પ્રસ્થાપિત થાય છે. એવું સાબિત કરે છે કે હું પુરુષ છું, જો મેં બચ્ચાને જન્મ આપ્યો. માટે કદાચ એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની જાય છે એને માટે. પાર્ચ્ડ નામની એક ફિલ્મ હમણાં રિલીઝ થયેલી, એમાં એક સ્ત્રી માં નથી બની શકતી, રાધિકા આપ્ટે, અને એનો વર એને એટલું બધું મારે છે, એટલું બધું મારે છે કે એ અલ્ટિમેટલી એવું નક્કી કરે છે કે હું કોઈ બીજા પુરુષ પાસેથી સંતાન લઈ આવીશ. એક સ્વામી પાસે જાય છે, પ્રેગ્નન્ટ થાય છે અને આવીને એના પતિને જ્યારે જણાવે છે કે હું માં બનવાની છું ત્યારે પતિ ફરી મારે છે. કારણ કે પતિએ તો રિપોર્ટ્સ કરાવ્યા છે, એને ખબર છે કે પિતા બની શકે એમ નથી. આ કથાઓ આપણી આસપાસ જ છે, ક્યાંય દૂર નથી. આ બધી જ કથાઓ આપણી નજીકમાં જ બનતી રહી છે. મહાભારત સુધી લંબાય છે આ પિતૃત્વની કથા. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યનું તો મૃત્યુ થાય છે. સત્યવતીએ એવું વચન લીધેલું ભીષ્મ પાસેથી કે હવે લગ્ન નહીં કરે, એ સંતાનને જન્મ નહીં આપે તો વંશવેલો કેવી રીતે ચાલે. પરાશર મુનિથી જન્મેલો દીકરો વેદવ્યાસ આવે છે અને નિયોગ કરે છે. એનો અર્થ એમ થયો કે બ્લડ લાઈન તો અહીંયા પૂરી થાય છે. આ તો પરાશર મુનિનો દીકરો આવ્યો ને જેણે જન્મ આપ્યો. બ્લડ લાઈન ક્યાં છે હવે?
કુરુવંશ તો અહીંયા પૂરો થયો. ચિત્રાંગદ અને વિચિત્રવીર્યના મૃત્યુ સાથે કુરુવંશ પૂરો થયો છે. હવે જે આવીને નિયોગ કરીને બાળકોને જન્મ